ફ્રેન્ડ્સ, આજના ડિજિટલ યુગમાં સાયબર સિક્યુરિટી શબ્દ નવો નથી રહ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી માંડીને અખબાર, રેડિયો, ટીવી જેવા સમૂહ માધ્યમોમાં સાયબર સિક્યુરિટીની ચર્ચા અવારનવાર થતી રહે છે. અને એટલે જ આપણે હવે એટલું તો સમજી જ ગયા છીએ કે આપણા પર્સનલ ડેટા, પાસવર્ડ કે ઓટીપી કોઈ જોડે શેર ન કરવા જોઈએ. સાયબર સિક્યુરિટી માટે હવે જાગૃતિ ખૂબ વધી છે. તેમ છતાં સાયબર ફ્રોડ કરનાર છેતરપિંડી કરવા નવા રસ્તા શોધી જ કાઢે છે. અને એટલે જ આપણે સમયે સમયે આ વિષયની ચર્ચા કરતા રહેવું જોઈએ. શ્રોતા મિત્રો, આકાશવાણી સુરતના પ્લેટફોર્મ પર સાયબર સિક્યુરિટી અને સાયબર ફ્રોડ વિશે આપણે અગાઉ પણ વાત કરી છે અને ઘણી બધી બેઝિક જાણકારી આપણે મેળવી છે. ફરી એકવાર સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે સાયબર ક્રાઇમ લોયર અને ઇન્વેસ્ટિગેટર ડૉક્ટર સ્નેહલ વકીલનાને. આકાશવાણી સુરતના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્નેહલભાઈ. થેન્ક યુ સો મચ શ્વેતલબેન. ફ્રેન્ડ્સ, સાયબર સિક્યોરિટી અને સાયબર કાયદાના ક્ષેત્રમાં લગભગ 2 દાયકાથી કાર્યરત ડૉક્ટર વકીલનાએ આંતરરાષ્ટ્રીય સાયબર લોઝ, ડેટા પ્રોટેક્શન એક્ટ્સ અને એઆઈ વિષય સાથે યુનાઇટેડ નેશન્સ કમિશનમાંથી પીએચડીની આંતરરાષ્ટ્રીય ડિગ્રી પ્રાપ્ત કરી છે. કેટલાક અખબારોમાં સાયબર સિક્યુરિટી વિશેની લોકપ્રિય કોલમ પણ સફળતાપૂર્વક તેમણે વર્ષો સુધી ચલાવી છે. સાયબર સિક્યુરિટી અંગેનું તેમનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. ભારત રત્ન નેલ્સન મંડેલા શિખર સન્માન સહિત 5 ઇન્ટરનેશનલ એવોર્ડથી નવાજાયેલા ડૉક્ટર સ્નેહલભાઈએ ભારત ઉપરાંત વિશ્વના કેટલાક દેશોમાં સાયબર સિક્યુરિટી અંગેના સંખ્યાબંધ તાલીમ સત્રો યોજીને જનજાગૃતિના કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તો આવો સ્નેહલભાઈ પાસે સાયબર સિક્યુરિટી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સ્નેહલભાઈ, સૌથી પહેલાં તો અમને એ જણાવો કે સાયબર સ્પેસ એટલે શું? ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે કે ઇન્ટરનેટ જે છે તે સાયબર સ્પેસ છે. બટ સાયબર સ્પેસ ઇઝ નોટ લિમિટેડ ટુ ઇન્ટરનેટ, બટ ઇટ ઓલ્સો ઇન્ક્લુડ કમ્પ્યુટર નેટવર્ક, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, તમારા સોફ્ટવેર, એપ્લિકેશન, ઇન શોર્ટ જે પણ ઇન્ફોર્મેશન પાસ થતી હોય છે ડિજિટલ વર્લ્ડમાં, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સાયબર સ્પેસ. ઓકે. હમણાં એથિકલ હેકિંગ, સાયબર ક્રાઇમ તપાસ, સાયબર ફોરેન્સિક, સાયબર સુરક્ષા અને સાયબર લો જેવા સાયબરને લગતા ઘણા બધા શબ્દો આપણે સાંભળીએ છીએ. તો આ વિવિધ શબ્દો વચ્ચેનો તફાવત જણાવશો? એવા ઘણા બધા વર્ડ્સ છે કે ફ્રેઝ છે કે વિચ આર વેરી મચ રિલેટેડ વિથ કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ. વેલ, અગર આપણે વાત કરીએ એથિકલ હેકિંગની, તો એથિકલ હેકિંગ ઇઝ અ થિંગ કે ઇટ ઇઝ અ પ્રોસેસ, એમ આપણે કહી શકીએ કે જેમાં જે હેકર હોય છે તેનો જે ઇન્ટેન્શન હોય છે તે એકદમ શુદ્ધ હોય છે, વિથ ડ્યુ પરમિશન ઓફ ધ ઓનર ઓફ દેટ ગેજેટ કે ડિવાઇસ. એમનું રિટર્ન કન્સેન્ટ લઈને એમના જે ડિવાઇસીસ હોય છે કે ગેજેટ્સ હોય છે તેને હેક કરે છે. એનું જે મેઇન ઇન્ટેન્શન હોય છે દેટ ઇઝ ટુ ફાઇન્ડ ધ વલ્નરેબિલિટીઝ ફ્રોમ ધેટ ડિજિટલ ડિવાઇસીસ. એથિકલ હેકિંગની પણ આપણે વાત કરીએ કે ધેર આર વ્હાઇટ હેટ હેકર્સ અને બ્લેક હેટ hackers. Well, talking about cybercrime investigation, it is a process which is followed by a cybercrime investigator. આ જે પ્રોસેસ છે એ પ્રોપરલી ડોક્યુમેન્ટેશન એનું કરવામાં આવતું હોય છે અને આમાં જે મેઇન એમ હોય છે તે એ હોય છે કે એ જ્યારે પણ કોર્ટ ઓફ લોમાં પ્રેઝન્ટ કરવામાં આવે એઝ અ એવિડન્સ તો એને પ્રોપરલી એડમિસિબલ કરવામાં આવી શકે. નાઉ ટોકિંગ અબાઉટ સાયબર ફોરેન્સિક, ઇટ ઇઝ અ પ્રોસેસ ટુ ટેક આઉટ એવિડન્સીસ ફ્રોમ ડિજિટલ ડિવાઇસીસ. સાયબર સિક્યોરિટીની આપણે વાત કરીએ તો અત્યારે ઘણા બધા લોકોને આનો મતલબ ખબર હશે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ થિંગ જેમાં તમે તમારું કમ્પ્યુટર સિસ્ટમને કેવી રીતના સુરક્ષિત રાખો છો ફ્રોમ થેફ્ટ ઓર ડેમેજ. ઇટ કુડ બી ફિઝિકલ થેફ્ટ ઓર ડેમેજ ઓર ઇટ કુડ બી અ ડિજિટલ થેફ્ટ ઓર ડેમેજ. એનાથી તમે કેવી રીતના સુરક્ષિત રાખો છો તમારા ડિવાઇસીસને, દેટ ઇઝ ટેન્ડ ટુ બી સાયબર સિક્યોરિટી. વાત કરીએ સાયબર લોઝની, તો ઇટ ઇઝ અ લો વિચ ગવર્ન્સ સાયબર સ્પેસ. ઇન્ડિયાની અગર આપણે વાત કરીએ તો ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે 2000માં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું, દેટ ઇઝ અ બેઝ
ઓફ સાયબર લોઝ ઇન ઇન્ડિયા. આ જ એક્ટ જે છે તે 2008માં ફરી અમેન્ડ કરવામાં આવ્યું હતું. પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે પણ આપણું ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે 2023માં. ઇવન રિસન્ટલી ટેલિકોમ્યુનિકેશન એક્ટ છે તેમાં સારા એવા અમેન્ડમેન્ટ્સ આવ્યા છે. અને આપણા BNSથી લઈને બીજા ઘણા બધા એવા સબસિડરી એક્ટ્સ છે કે જેમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સાયબર લોઝ અને ડિજિટલ જે ડિવાઇસીસ છે તેના રિલેટેડના જે ક્રાઇમ્સ છે તેની સજા અને તેના ગુનાની ગંભીરતા દર્શાવવામાં આવતી હોય છે. સાયબર સુરક્ષા અને સાયબર લોઝ જેવા શબ્દોની પરિભાષા તો અમને સમજાઈ ગઈ, પણ અત્યારે મારા મનમાં એક સવાલ થાય છે કે આપણે બધા જ વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરીએ છીએ. શું તે સુરક્ષિત છે? તેમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પણ હોય છે, તેમ છતાં પણ તે હેક કરી શકાય? જી મેમ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. હાર્ડલી ધેર વુડ બી એની પર્સન કે જે વોટ્સએપ પર ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી નથી. વોટ્સએપ એક એવી સ્પેસ છે જે બધા જ એનાથી કોરિલેટેડ છે. તો આપણે બધાને ખબર છે કે વોટ્સએપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સિસ્ટમ છે. વેલ, એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ઇઝ સમથિંગ લાઈક કે જ્યારે હું તમને કોઈ મેસેજ મોકલું છું ડિજિટલી, તો એ મેસેજ તમને મળે છે મારા થ્રુ. એટલે યુ આર શ્યોર કે એ જે મેસેજ મેં તમને મોકલ્યો છે તે મેં જ મોકલ્યો છે. ઇટ ઇઝ ફ્રી ફ્રોમ મેન ઇન મિડલ એટેક. અહીંયા પણ એક ગ્લિચ એવો છે કે તમારી જે એન્ટ્રી છે જ્યારે હું તમને મેસેજ કરું છું તે ઘણી બધી અલગ અલગ રીતના ધેર આર લાઈક એન નંબર ઓફ વેઝ કે જેમાંથી તમારી જે એન્ટ્રી છે તે કોમ્પ્રોમાઇઝ કરી શકાય છે. ગેટવે એન્ટ્રી આપણે આપણા વોટ્સઅપની સાથે 4 થી 5 ડિવાઇસીસ કનેક્ટ કરી શકીએ છીએ, લિંક કરી શકીએ છીએ. કોઈક બી રીતના જો તમારી એન્ટ્રી કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે યા તમારા ફોનની અંદર એવા કોઈ માલવેર્સ હોય છે કાં તો એનું એક્સેસ કોઈ બીજાને મળ્યું હોય છે, એન્ડ ઇફ હી ઇઝ યુઝિંગ યોર બાયોમેટ્રિક્સ, સિમિલરલી હી ઇઝ યુઝિંગ યોર વોટ્સએપ બાય કોમ્પ્રોમાઇઝિંગ યોર એન્ટ્રી, તો એ તમારા બિહાફ પર મેસેજ મોકલશે અને સામેવાળાને તો એવું જ લાગશે કે તમે મોકલો. એટલે આવા ઘણા બધા ટર્મ્સ છે કે જે આપણા ધ્યાનમાં હોવા જોઈએ. સિમિલરલી હું એક બીજી વાત તમને કહીશ કે અત્યારે વોટ્સએપ ભલે બધા યુઝ કરતા હોય, પરંતુ વોટ્સએપના જે ટર્મ્સ અને કન્ડિશન્સ છે તે કદાચ ઘણા બધા લોકોએ વાંચ્યું નહીં હોય. એમાં બહુ ક્લિયરલી મેન્શન કર્યું છે કે જે બી ઇન્ફોર્મેશન દેટ ઇઝ ધ ડેટા યુ શેર, ઇટ ઇન્ક્લુડ્સ યોર ઓડિયો, વિડીયો, ટેક્સ્ટ, ઇમેજ જે બી તમે શેર કરો છો સામેવાળા સાથે, ધેટ ઇઝ અ પબ્લિક ઇન્ફોર્મેશન. એટલે કાલે કદાચ કોઈ ક્રાઇમ થતું હોય છે, કોઈની સાથે કોઈ વિક્ટિમ બનતું હોય છે, તો લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ જે છે તે વ્યક્તિને બહુ ઇઝીલી વોટ્સએપ થ્રુ પણ જે એમના ડેટા છે તે એક્સટ્રેક્ટ કરી શકે છે, વિચ વુડ બી ઇન ધ ફોર્મ ઓફ મેટા ડેટા. સો આ બધી પોસિબિલિટીઝ બિલકુલ વોટ્સએપ સાથે સંકળાયેલી છે. સ્નેહલભાઈ, આ વોટ્સએપના જે યુઝર્સ છે તેને કઈ રીતે અવેર રહેવું જોઈએ? વોટ્સએપ રિલેટેડ તો ઘણા બધા ક્રાઇમ્સ થતા હોય છે, પણ હમણાં એક એવો કેસ હું તમારી સાથે અહીંયા શેર કરીશ. માસ એટેક્સ થયા છે આ કેસના અલગ અલગ સિટીઝમાં. સુરત પણ એનાથી બચી નથી શક્યો. પ્રેક્ટિકલી અગર તમારી પાસે કોઈ થર્ડ વ્યક્તિ OTP માંગશે તો તમે નહીં આપશો, બટ તમારા ફેમિલી મેમ્બર, તમારા પેરેન્ટ્સ, તમારા બ્રધર સિસ્ટર અગર તમારી પાસે OTP માંગશે તો બિલકુલ તમે એને આપી દેશો. તમારી પર તમારા કઝિનનો મેસેજ આવે છે કે તમે એને વોટ્સએપ ઉપર OTP શેર કરો. હવે તમે તમારા OTPની ડિટેલ્સ એને વોટ્સએપમાં શેર કરી, એટલે તમારું વોટ્સએપ હેક થઈ ગયું. પછી તમારા જે રિલેટિવ્સ છે તેમને તમારા નામથી મેસેજ જાય છે ફર્ધર OTP શેર કરવાનો. જેવું તેઓ તમારી સાથે પોતાનો OTP શેર કરે છે એ બધાના ગેજેટ પણ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. ઇટ ઇઝ સમથિંગ લાઈક કે જ્યારે કોઈ એક વ્યક્તિનો વોટ્સએપ હેક થઈ જાય છે ત્યારબાદ એ જે વ્યક્તિ છે તે જે વિક્ટિમ છે તેની આઈડેન્ટિટી ડિસ્ગાઇઝ કરી લે છે અને પછી એના વેરઅબાઉટ્સને મેસેજ મોકલે છે. બિકોઝ આ બધા એના પરિચિત હોય છે એટલે બધા પોતાની ડિટેલ્સ એમની સાથે શેર કરે છે, એમના ક્રેડેન્શિયલ અમને આપે છે અને પછી તેઓ પણ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. વેલ, આવા કેસમાં તમારો પરિચિત વ્યક્તિ બી અગર તમારી પાસે OTP માંગે તો બી શ્યોર કે તમે એમને કોલ કરો વાયા યોર સિમ મોબાઈલ નંબર, નોટ વોટ્સએપ કોલ, બટ તમે સિમથી જ એમને કોલ કરો. અગર એમનો ડિવાઇસ કોમ્પ્રોમાઇઝ થયો હોય તો તમને ખબર પડી જશે. સિમિલરલી તમે કોઈક બી વ્યક્તિને તમારો OTP બિલકુલથી નહીં આપો. કદાચ એમનો વાંક નહીં હોય પણ એ પોતે કોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં હોય, અને જ્યારે બી આવા કેસીસમાં તમે વિક્ટિમાઇઝ ઓલરેડી થઈ ગયા હોય તો યુ નીડ ટુ ટેક વન થિંગ ઇન ટુ કન્સિડરેશન કે કોઈ બીજાનો મોબાઈલ તમે લઈ શકો છો. તેમાં હેલ્પમાં જઈને વોટ્સએપની અંદર કોન્ટેક્ટ અસનો એક ઓપ્શન હોય છે, તેમાં તમે ડિટેલ આપી શકો છો કે સો એન્ડ સો મોબાઈલ નંબર હેક કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ એ જે મેલ છે તે વોટ્સએપને જશે. પછી તમને તમારું વોટ્સએપને અનઇન્સ્ટોલ કરી દેવાનું
અને એ અમુક આર્સ માટે સસ્પેન્ડેડ સ્ટેટમાં રહેશે અને પછી તમે એને પાછું રીઇન્સ્ટોલ કરજો અને હવે જે ઓટીપી છે તે તમને તમારા લેજિટિમેટ સિમ નંબર ઉપર જ આવશે. જી સ્નેહલભાઈ, તમારી વાત સાંભળીને એમ થાય છે બધાએ જ ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. સાવધાની નહીં રાખીશું તો ક્યારેક ડેટા કોમ્પ્રોમાઇઝ થઈ જાય તે કહેવાય નહીં. સ્નેહલભાઈ, હાલમાં એક શબ્દ ડિજિટલ એરેસ્ટ વારંવાર સાંભળવા મળે છે, તો શું છે આ ડિજિટલ એરેસ્ટ? તેનો ભોગ કોણ બની શકે? ડિજિટલ અરેસ્ટ પ્રેક્ટિકલી એક ફિક્ટિટિયસ ટર્મ છે. આવું કંઈક પણ વસ્તુ લીગલી હોતું નથી. ધેર આર લાઈક એન નંબર ઓફ મેથડ્સ કે જે તમારી સામે યુઝ કરવામાં આવી શકે છે ઇન ઓર્ડર ટુ મેક યુ સાયકોલોજીકલી વનરેબલ અને તમારી અંદર પેનિક જે સ્ટેટ છે તે ક્રિએટ કરવા માટે આ ક્રિમિનલ દ્વારા અપનાવવામાં આવતી એક મોડસ ઓપરેન્ડી છે. ફોર એક્ઝામ્પલ, ઘણી બધી ફેરી તમારી ઉપર એક કોલ આવે છે કે તમારો જે મોબાઈલ નંબર છે તે અમુક જ ટાઈમની અંદર ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે. ફર્ધર તમને આ જે પ્રી રેકોર્ડેડ ઓડિયો હોય છે તેને સાંભળીને કોઈક ફર્ધર નંબર ડાયલ કરવાનો હોય છે. ત્યારબાદ તમે કનેક્ટ કરવામાં આવો છો એક એવા ડિપાર્ટમેન્ટથી ધેટ કુડ બી આઈધર ઈડી, ઇટ કુડ બી આઈબી, ઇટ કુડ બી કસ્ટમ, પોલીસ, આઈટી ડિપાર્ટમેન્ટ, જીએસટી ડિપાર્ટમેન્ટ ઓર એની ઓફ ધ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ. તેઓ તમને કહેશે કે તમારો જે સિમ નંબર છે તે કોઈક ગુનાહિત પ્રવૃત્તિમાં યુઝ કરવામાં આવ્યો છે. સિમિલરલી એ લોકો તમને એવું પણ કહી શકે છે કે તમારા નામનું કોઈ પાર્સલ જે છે આ નંબરથી તે રિસીવ કરવામાં આવ્યું છે અને તેઓ તમને ક્રિટિસાઇઝ કરશે. જ્યારે તમે પેનિક સ્ટેટમાં એમને કહેશો કે આ તમે નથી કર્યું તો એ તમારી પાસે ફર્ધર એવિડન્સીસ માંગશે અને તેઓ તમને એક એવા સ્ટેટમાં લાવશે કે ભયથી તમે તમારું રિએક્શન આપશો. એ લોકો જે કહે તે જ તમે માનશો. સાયકોલોજીકલી એ લોકો તમને અરેસ્ટ કરી દેશે અને એ લોકો વર્ડ યુઝ કરશે વિચ ઇઝ નોન ટુ બી ડિજિટલ અરેસ્ટ. તે તમને ખાસ એવું કહેશે કે બિકોઝ કે યુ આર ડિજિટલી અરેસ્ટેડ સો યુ નીડ ટુ કોન્ટેક્ટ ધેમ ઇમિડિયેટલી વિથ વિડીયો કોલ. જ્યારે બી તમે વિડીયો કોલ કરશો એમને એટલે તમને એવું દેખાશે કે સામેની બાજુ એકચ્યુઅલી એક લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે જે તમારી સાથે વાત કરે છે અને એનું બેકગ્રાઉન્ડ બી એકદમ સિમિલર હશે. એક ક્રિએટેડ એટમોસ્ફિયર છે સો દેટ યુ ટ્રસ્ટ ઓન ધેમ એન્ડ યુ રિલાય ઓન ધેમ. ત્યારબાદ એ લોકો તમને એવું ખાસ કહેશે કે તમારો જે ફોન છે તે તમે ડિસ્કનેક્ટ નહીં કરતા અને બિકોઝ યુ આર ડિજિટલી અરેસ્ટેડ સો આ વસ્તુ તમે ફર્ધર કોમ્યુનિકેટ નહીં કરતા કોઈ બીજાને અને એમના ઓર્ડર્સ તમે ફોલો કરો. સિમિલરલી એ લોકો તમને એવું પણ કહેશે કે અત્યારે અગર તમે જો નિર્દોષ છો તો એટ પ્રેઝન્ટ તમારી એફડીઝ તોડીને કોઈ એક ફિગર જે છે તે એઝ અ સિક્યોરિટી ડિપોઝિટ તમે એમના ગવર્મેન્ટ અકાઉન્ટમાં ડિપોઝિટ કરી દો. જ્યારે તમે આ અમાઉન્ટ ડિપોઝિટ કરો છો ત્યારે તમે વેરીફાઈ નથી કરતા કે આ અકાઉન્ટ કોના નામનું છે અને એમની વાતમાં આવીને તમે આવા બ્લન્ડર્સ કરી દઉં છો અને પછી આ જે અમાઉન્ટ છે એ તમને પાછું મળવું મુશ્કેલ થઈ જાય છે. લીગલી આવું ડિજિટલ અરેસ્ટ જેવી કોઈક વ્યાખ્યા હોતી જ નથી. એટલે જ્યારે કોઈ પણ પ્રકારનો કોલ અથવા તો કોઈક મેસેજ દ્વારા તમને આ રીતની કોઈ વાત કરવામાં આવે કે તમે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયા છો જાણતા કે અજાણતા, તો તમારે સાવચેત થઈ જવાની જરૂર છે. જી મેમ, બિલકુલ બિલકુલ. એક ઇન્સિડન્ટ એટલો ગંભીર થઈ ગયો હતો કે જેમાં કોઈક એક લેડી પાસે ઇન ઓર્ડર ટુ સી ધ બોડી માર્ક્સ એમની પાસે એક ડિજિટલી એમને અરેસ્ટ કરીને ખોટી માંગણીઓ પણ ઓનલાઈન કરવામાં આવી હતી. પછી આ વસ્તુને તેઓ ઓબ્સિનિટી ક્રિએટ કરીને વલ્ગર વેબસાઇટ્સમાં પણ એ લોકો એને ફર્ધર મૂવ ઓન કરશે. હું એવું કહીશ કે લોકોએ ડિજિટલ અરેસ્ટથી બહુ જ સાવચેત રહેવું જોઈએ, અવેર રહેવું જોઈએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમને આવા કોઈ વિડીયો કોલ્સ આવતા હોય છે ત્યારે તમે બિલકુલથી એને રિજેક્ટ કરી દો. બિકોઝ ધેર ઇઝ અ ફેસિલિટી વિચ ઇઝ કોલ્ડ ટુ બી સ્ક્રીન રેકોર્ડર, જેમાંથી કોઈ તમારો વિડીયો રેકોર્ડ બી કરી શકે છે, એને મોફ કરી શકે છે અને ખોટી રીતના એ મોફ વિડીયો જે છે એ અલગ અલગ જગા પર એને પ્રેઝન્ટ કરી શકે છે. જ્યારે બી તમારી પર આવા કોઈ કેસીસ થયા છે એમ કરીને તમારી પર ફોન આવે છે તો યુ નીડ ટુ ઇમિડિયેટલી કોન્ટેક્ટ ટુ યોર નિયરેસ્ટ પોલીસ સ્ટેશન યા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ હોય તેમને તમે મળો. કંઈ નહીં તો પોલીસ સાયબર સેલ જે છે દે આર ઓલવેઝ રેડી. એમને તમે 1930 ઉપર બિલકુલ કોલ કરી શકો છો અને તમે ઓનલાઈન કમ્પ્લેન પણ કરી શકો છો ઓન cybercrime.gov.in ઉપર. આ એક ઘણી જ સરસ માહિતી છે મિત્રો, એ યાદ રાખવા જેવી છે. જ્યારે બી આવું ડિજિટલ અરેસ્ટની વાત આવે છે ત્યારે હું પહેલાં તો એમ જ કહીશ કે આ લોકો તમને જે પેનિક સિચ્યુએશનમાં લઈ આવે છે એ પેનિક સિચ્યુએશનના બેઝિસ ઉપર જ તેઓ જીતે છે. એટલે સૌથી પહેલાં તો તમે બિલકુલથી પેનિક નહીં થાઓ
આવા કોઈ વ્યક્તિના જ્યારે બી કોલ આવે છે ત્યારે તમે એને બિલકુલથી બ્લોક કરી દો. સિમિલરલી તમે બિલકુલથી એમની સાથે વિડીયો કોલમાં નહીં જોડાઓ. ઇટ કુડ બી સ્કાઈપ, ઝૂમ અને જે બી પાર્ટ હોય, યુ ડોન્ટ જોઈન ધેમ, બિકોઝ ત્યારબાદ તમારું મેન્ટલ સ્ટેટ તેઓ વધુ બગાડશે. અને તમે બિલકુલથી કોમ્યુનિકેટ કરો તમારા ઓળખીતા વ્યક્તિ સાથે. તમે તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો. સિમિલરલી તમે તમારા નિયરેસ્ટ સાયબર સેલમાં પણ કમ્પ્લેન કરી શકો છો અને 1930 પણ તમે કોલ કરી શકો છો. એન્ડ યુ કેન ઓલ્સો ઇનિશિએટ અ કમ્પ્લેન ઓન www.cybercrime.gov.in ઉપર. ખૂબ જ ઓથેન્ટિક માહિતી આપણને મળી રહી છે સ્નેહલભાઈ પાસેથી. મિત્રો, જો એમણે કહેલી વાત પર આપણે ધ્યાન આપીએ અને સતર્કતાપૂર્વક વર્તન કરીએ તો સાયબર ક્રાઇમના ભોગ બનતા આપણે બચી શકીએ. હજી ઘણી બધી વાતો આપણે જાણવાની છે. તો એવો જ એક પ્રશ્ન સ્નેહલભાઈ મને થઈ રહ્યો છે. ઘણી એપ્લિકેશન્સ લોન સુવિધા પણ પ્રદાન કરે છે, તો શું ઇન્ટરનેટ પર લોન લેવી સલામત છે? મેમ, આ વસ્તુ જે છે તે કદાચ આ માધ્યમથી ઘણા બધા લોકોને કોઈક ટ્રેપમાં વધારે ફસતા બચાવશે. કારણ કે અત્યારે લોકો લોન એટલી ઇઝીલી આપી દેતા હોય છે કે આપણે પણ ખબર નથી પડતી. ટોકિંગ અબાઉટ ઓનલાઈન લોન, એક ટાઈમ એવો હતો કે જ્યારે તમને ઇવન પ્લે સ્ટોર ઉપરથી પણ આવા એપ્સ મળી જતા હતા કે જે તમને લોન પ્રોવાઈડ કરે છે. વેલ, અત્યારે આવા ઘણા બધા એપ્સ થર્ડ પાર્ટી ફોર્મમાં અવેલેબલ હોય છે. આમાં જ્યારે તમને નાની નાની ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ હોય છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 1000 રૂપીઝ ટુ કપલ ઓફ લેક્સ રૂપીઝની, તો તમે જે લોન એપ છે તેને ઇન્સ્ટોલ કરો છો અને તમે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજા તમારા ક્રેડેન્શિયલ એમને આપીને, બિકોઝ કે લોન માટે તમને આપવા જ પડતા હોય છે, તમે લોન લો છો. વેલ, આ કેસમાં વન થિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમે લોન માટે અપ્લાય કરો છો ત્યારે તમને તમારો કેમેરો જે છે તે ઓન કરવો પડે છે અને તમને તમારું આઈ રેટિના, દેટ ઇઝ યોર બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન, તે તમે એમની સાથે શેર કરો છો. એટલે કે આ લોન એપના જે ડેવલપર્સ છે તો તેની સાથે તમે તમારા કોન્ટેક્ટ્સ યુઝ કરો છો, તમારી ગેલેરીનો એક્સેસ તમે આપો છો, તમારા કેમેરાનો એક્સેસ તમે આપો છો. સિમિલરલી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા તમારા સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ જે ક્રેડેન્શિયલ છે તે પણ તમે એમને આપો છો. આટલું જ નહીં, પણ ઘણી બધી ફેરી તમે તમારા બાયોમેટ્રિક્સ પણ એમની સાથે શેર કરો છો. આ બધી તમારી પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા જે છે તે હવે તમે એનો એક્સેસ આ લોકોને આપી દીધો. આ લોકો જે છે તે આપણે બિલીવ નહીં થઈ શકે એવા રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે તે ચાર્જ કરતા હોય છે. આટલું હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. ઇટ ઇઝ પ્રેક્ટિકલી અગેન્સ્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાઝ પોલિસી અને ઘણા બધા ઇન્ડિયન લોઝને પણ કોન્ટ્રાડિક્ટ કરે છે આ વસ્તુ. જ્યારે બી તમે કોઈ ઇન્સ્ટોલમેન્ટ એમને આપી નથી શકતા તો તમને થર્ડ પાર્ટી એ તમને કોલ કરશે અને બહુ જ ખરાબ રીતના ઇનહ્યુમન ટ્રીટમેન્ટ આપવામાં આવશે, તમને બ્લેકમેલ કરવામાં આવશે અને તમે જે તમારી ઇન્ફોર્મેશન એ લોકો સાથે શેર કરી છે તે જ ઇન્ફોર્મેશનને તેઓ કંઈક ને કંઈક રીતના મેન્યુપ્લેટ કરીને, એને મોફ કરીને તમને એ લોકો ટોર્ચર કરશે. ધેર હેડ બીન માસ સુસાઇડ કેસીસ. લોકો પેનિકમાં આવી જાય છે કારણ કે એમના જે ફોટોગ્રાફ્સ છે તે મોફ કરી દેવામાં આવતા હોય છે અને એમના કોન્ટેક્ટ્સની અંદર શેર કરવામાં આવે છે. ક્યાં તો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવતું હોય છે જેમાં એમના મોફ પિક્ચર્સ જે છે તે કોઈ થર્ડ વ્યક્તિ શેર કરે છે, જસ્ટ બિકોઝ કે એમની પાસે એમના ફોન નંબર્સ અને એમના જે કોન્ટેક્ટની લોગિન ઇન્ફોર્મેશન છે તે અવેલેબલ છે. નેવર ઇન્વોલ્વ યોર સેલ્ફ ઇન ટુ સચ ટાઈપ ઓફ ઓનલાઈન લોન એપ, બિકોઝ તમે બહુ જ બધી ઇન્ફોર્મેશન એ લોકોની સાથે શેર કરો છો અને કદાચ ઘણી બધી ફેરી એવું પણ થશે કે ક્યાં તો અગર તમે એ અમાઉન્ટ એમને આપી બી દીધો આખો અલોંગ વિથ ધ ઇન્ટરેસ્ટ, તો પણ તેઓ તમારી પાસે લાઈક રેન્સમ પોઝિશન તેઓ તમારી પાસે કન્ટિન્યુઅસલી ડિમાન્ડ કર્યા જ કરશે મની માટે. 2021માં તેલંગાના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું અને નિયર અબાઉટ 21,000 કરોડ રૂપીઝ જે ઇન્ડિયાના છે તે આવા બધા ક્રિમિનલ્સો પાસે જતા હતા. એટલે આ આપણો ઇન્ડિયન જે મની છે તે કદાચ આ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આવા ફોર્મમાં બહારની જે કન્ટ્રીઝ છે તેમાં ફંડ કરવામાં આવતું હોય છે અને જે કદાચ પછી ટેરરિસ્ટ એક્ટિવિટીઝ તરીકે ઇન્ડિયાની જ અગેન્સ્ટમાં યુઝ થતું હોય છે. મિત્રો, આનો અર્થ એ થયો કે જ્યારે કોઈ એપ્લિકેશન આપણે ઉપયોગમાં લેવાની હોય ત્યારે સૌથી પહેલાં તો એ જોવું પડે કે આપણે શું શું એક્સેસ આપીએ છીએ એમને, તો જ આપણે સાયબર સિક્યોરિટીનો અનુભવ કરી શકીશું. જી, લોનની જ શું કામ, કોઈ પણ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરીએ તો કોઈ પણ એક્સેસ આપતા પહેલાં વિચારવાનું છે કે આ એમને શું કામ જોઈએ છે.
જી, શેર કરવા કરતાં કઈ ઇન્ફોર્મેશન શેર નહીં કરવી તેના માટે યુ શુડ બી મોર કોન્શિયસ. સ્નેહલભાઈ, તમે તો ઘણા સમયથી આ સાયબર સિક્યુરિટી ક્ષેત્રે સંકળાયેલા છો, તો તમારા પાસે તો ઘણા બધા કેસીસ આવ્યા હશે. એકાદ કેસ એવો અમને કહો કે જે મિત્રો જાણે અને પોતાની જાતને સુરક્ષિત કરી શકે. હમણાં જ મારી પાસે આ કેસ જે છે તે આવ્યો હતો. એવા ઘણા બધા લોકો છે કે જે પોતાનું સિબિલ સ્કોર ચેક કરતા નથી અને જ્યારે તેઓ ચેક કરે છે તે ટાઈમ પર દે આર શોક કે અચાનક વિધાઉટ ધે બીંગ ટેકિંગ એની લોન એમનું જે સિબિલ સ્કોર છે તે કેવી રીતે બગડી ગયું. તો આ પણ એક એવો જ કેસ છે કે જેમાં જે મારા ક્લાયન્ટ છે અને એમનું જે સિબિલ સ્કોર છે તે અચાનકથી ઘણું બધું ડ્રોપ થઈ ગયું હતું. જ્યારે એમણે એની ડિટેલ્સ ચેક કરી ત્યારે એમણે જોયું કે ઘણી બધી લોન્સ હતી એમના નામની કે જે તેમણે ભરી નથી. અને જ્યારે એની ડિટેલ્સ એમણે વધુ ચેક કરી તો હી વોઝ વેરી મચ શોક બિકોઝ આ લોન્સ એમણે લીધી જ નહીં હતી. એટલે એમના નામ પર કોઈ બીજાએ લોન લીધેલી? જી. આ વ્યક્તિનો પાન નંબર અને તમે પછી એવા જ નામના કોઈ વ્યક્તિને શોધશો જેનું નામ ફોર એક્ઝામ્પલ રાહુલ જૈન જ છે, તો કોઈ બીજો જ રાહુલ જૈન એનો તમે આધાર કાર્ડ લઈ લીધો અને એમનો ફોન નંબર તમે લઈ લીધો. એટલે બીજા રાહુલ જૈને આ રાહુલ જૈનનો પાન કાર્ડનો નંબર લીધો અને ત્યારબાદ પોતાનો આધાર કાર્ડ અને પાન કાર્ડ જે છે તે યુઝ કરીને આમના નામથી લોન લીધી. હવે આ જે લોન છે તે આવી એમના નામથી, પણ એમાં પાન કાર્ડ જે યુઝ થયો છે તે બીજા વ્યક્તિનો થયો છે બિકોઝ આ બંનેના નામ સિમિલર છે. બરાબર. એટલે સિબિલ જે બગડશે તે પેલા વ્યક્તિનું બગડશે જેનો પાન કાર્ડ છે. યસ. એટલે આવા ઘણા બધા કેસીસ અત્યારે ચાલે છે કે જેમાં તમારું સિબિલ અચાનકથી બગડી જાય છે બિકોઝ તમારા જેવું જ નામ ધરાવતું કોઈ બીજું વ્યક્તિ હોય છે જેની ઇન્ફોર્મેશન પણ મિસયુઝ કરીને કોઈ થર્ડ વ્યક્તિએ એ નંબર જે છે તે મેન્શન કરીને તમારા નામથી લોન લીધી હોય છે અને અલ્ટિમેટલી સિબિલ જે છે તે તમારું બગડે છે. સ્નેહલભાઈ, સિબિલ સ્કોર ક્યાં ઓથેન્ટિકલી આપણે ચેક કરી શકીએ એના વિશે થોડી વાત કરશો? ઘણા બધા એવા લેજિટિમેટ એપ્લિકેશન્સ અવેલેબલ છે. તમે તમારા સીએને કહીને પણ તમારું જે સિબિલ છે તે લેજિટિમેટલી બિલકુલથી ચેક કરાવી શકો છો. તો મિત્રો, આટલી સરસ મજાની જાણકારી આપણને મળી જેનાથી આપણે વધારે સતર્ક રહીએ, વધારે સુરક્ષિત રહીએ. આટલી સરસ માહિતી સાયબર સિક્યોરિટી નિષ્ણાત ડૉક્ટર સ્નેહલ વકીલના તરફથી મળી. ખૂબ ખૂબ આભાર સ્નેહલભાઈ. જી, થેન્ક યુ સો મચ મેમ.